ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં નાની પરબડી ગામ પાસે ફુલઝર નદી બે કાંઠે વહેતા ચોકી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ પાસે આવેલી ફુલઝર નદીમાં પડેલા ભારે વરસાદના કારણે ઘોડાપૂર આવ્યું હતું, જેમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નદીનું પાણી ચોકી રોડ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ચોકી પરબ તેમજ જુનાગઢ તરફ જતા માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ હતી અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ રસ્તાઓ પર નદી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પરથી વહેતો જોવા મળતા સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે। હાલ તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। વરસાદ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારોના લોકોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।